એ પછી ગુજરાતની વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે વાત કરવી જોઈતી હતી. જો વાત કર્યા બાદ ઉમેદવાર જાહેર કરાવો તો કદાચ એ શક્યતા રહેત, પણ એક તરફી ક્યાંય વાત કર્યા વગર એમણે ઉમેદવારની જાહેરાત કરી. આ બધા કારણોસર જ્યારે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ મળી ત્યારે લંબાણપૂર્વક ચર્ચાના અંતે પોલિટિકલ અફેર્સ કમિટીએ કહ્યું કે આવું ગઠબંધન ના ચાલે. અમારું રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન છે અને રહેશે રાષ્ટ્રીય મુદ્દાઓ માટે, પરંતુ સ્થાનિક રીતે આ બધી પરિસ્થિતિઓના કારણે મોવડી મંડળ અને રાજકીય રીતે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીએ નિર્ણય કર્યો છે કે વિસાવદરની બેઠક કોંગ્રેસ લડશે. માત્ર ને માત્ર લડવા માટે નહીં, મજબૂતીથી લડીશું. અને વિસાવદરની બેઠક ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી જીતી હતી. આ વખતે પણ અમારા પ્રયત્નો છે કે લોકોના આશીર્વાદ સાથે વિસાવદરની બેઠક કોંગ્રેસ જીતે, એ માટે સંપૂર્ણ તાકાત સાથે અમે ત્યાં લડીશું. આપણે કોઈને ત્યાં સગપણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી આપતા. નક્કી થઈ જાય ને પછી કંકોત્રીઓ છપાવીએ. એમ અત્યારે કોણ વરરાજા છે એના નામો ડિક્લેર કરવાના ન હોય, એ મોવડી મંડળનું કામ છે. યોગ્ય સમયે તમને બોલાવીને યોગ્ય જાહેરાત નામની કરીશું.